हाय फ्रेंड, केम छो मजा में। आज आप शीखीशू 4 टक्स कमरवील ब्लाउजनु स्टिचिंग। आ रीते अस्तर ने मेन फेब्रिक पर मूकीने चारे बाजू ने स्टिच करी लेशुं। आ रीते मैं चारे बाजू सीवीने रेडी करी राखी छे। ए ज रीते आपणे बीजा भागोने पण चारे बाजू सीवीने तैयार कर देशुं। जे वधारानो भाग छे एने आ रीते कट करी लेशुं। आ रीते कट करीने मैं बधा ज भाग तैयार करी दीधा छे। हवे आपणे आगळना भागमां टक्स लेशुं। आ साइडथी 4 इंच पर निशान करीशुं। उपरनी साइड 2.5 इंच पर निशान करीशुं। टक्स माटे 2.5 इंच पर अने आ साइडना टक 1.5 इंच पर निशान करीशुं अने आ 2.5 इंच पर निशान करीशुं। आ सीधी लाइन करी देशुं। एने ए ज बीजा भाग पर मूकीने आपणे निशान छापी लेशुं। आ रीते छापी लेवानुं એટલે सेम ज माप आवे। हवे चॉकथी सीधा निशान करी लेशुं। हवे त्यां आपणे टक्स लई लेशुं 1/2 इंच पर। 1/2 इंचनो टक्स लई लेशुं। चारे टक्स आ रीते आपणे रेडी करी लेशुं। सेम ए ज रीते आ बाजू बी आपणे टक्स सीवी लेशुं। आ टक्स लईने आपणे तैयार। सेम ए ज रीते बीजी बाजू बी आपणे टक्स लईने तैयार करीशुं। हवे बे बाजू टक्स तैयार छे। हवे बेल्ट जॉइंट करीशुं। आ रीते आपणे बेल्ट जॉइंट करी लेशुं। सेम ए ज रीते बीजी बाजू बी बेल्ट जॉइंट करी लईए। तैयार छे आपणी बेव आगळनी बाजू। हवे पाछळना भागमां आपणे गळानी कटिंग करी लईए। बे पर निशान करीशुं। गळानी लंबाई राखीशुं 11.5 इंच। अहींयाथी 2.5 इंच पर निशान करी लेशुं। ऊपर 2 इंच लईए तो नीचेना भागमां 1/2 इंच वधारी लेवानुं। हवे बेव निशान सीधा करी लेशुं। માટલા ગળાનો શેપ આપી દઈશું આ રીતે। હવે એને કટ કરી લેશું। આ રીતે કટિંગ કરી લેશું। આપણું ગળું કટિંગ થઈ ગયું છે। હવે એને આપણે સ્ટીચ કરી લઈએ। આ રીતે અસ્તરને મૂકીને સીધા ભાગમાં અસ્તરને મૂકવાનું અને આ રીતે સરખું ગળું કરી લેવાનું અને ટાંકણી મારી લેવાની જેથી ગળું આ રીતે બે બેલ્ટ જોઈન્ટ થઈ ગયા છે। આપણો આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે। હવે એને આ રીતે હવે એને સીવી લઈએ। પાછળના ભાગને તૈયાર કરીએ। ગળું સીવીને તૈયાર થઈ ગયું છે। હવે એને આવી રીતના નાના નાના કટ મારી લઈશું જે ગળાનું ફિનિશિંગ કમ્પ્લીટ આવી જાય આનાથી। આ રીતના કટ મારી લઈશું આપણે।
હવે ફિનિશિંગની સિલાઈ મારી લેવાની અસ્તર બાજુ. નીચેનું જે સિલાઈમાં આવેલું કપડું છે ને એને અસ્તર બાજુ રાખવાનું અને આ રીતે ધારી પર સિલાઈ મારી લેવાની, અસ્તર પર મારવાની છે. નીચે ધ્યાન રાખવાનું કે કપડું અસ્તર બાજુ જ આવવું જોઈએ. જે અંદર આપણે સિલાઈ દબાણનું કપડું લીધું છે ને એ અસ્તર બાજુ રાખવાનું. એ રીતે સીવી લેવાનું. આ રીતે ધારી પર ફિનિશિંગની સિલાઈ મારી લેવાની. ચારે બાજુ સિલાઈ મારીને વધારાના કપડાને કટ કરી લેવાનું. જો કટિંગ કરીને તૈયાર છે. હવે આપણે ટક્સ લેશું પાછળનો. 4 ઇંચ પર નિશાન કરીશું. આ રીતનું અડધા ઇંચનો ટક્સ લઈ લઈશું. એ જ રીતે બીજી બાજુ બી ટક્સ લઈ લઈશું. હવે બાઈને અસ્તર સાથે જોઈન્ટ કરી લઈશું મેઇન ફેબ્રિકને. ફિનિશિંગની સિલાઈ મારી લેવાની બાઈ પર આ રીતે. અહીંયાથી અસ્તરને ચારે બાજુ સીવી લેવાનું. વધારાના કપડાને કટ કરી લેવાનું. કટિંગ કરીને રેડી છે મારી બાઈ. હવે આપણે ફ્રન્ટ નેક તૈયાર કરી લઈશું. ખસે ને એટલે ટાંકણી મારી લેવાની. 2 ઇંચ પર નિશાન કરીશું. ગળાની લંબાઈ લઈશું 7.5. અહીંયાથી શેપ આપી દઈશું રાઉન્ડ. એને કટ કરી લેવાનું આ રીતે. હવે ઊંચાઈની પટ્ટી તૈયાર કરી લઈએ. આઈની પટ્ટી હંમેશા નીચેની સાઈડથી જોઈન્ટ કરવાની સીધા ભાગમાં. આ રીતે પલટાઈને એક સિલાઈ મારી લેવાની. આ રીતે વાળી દેવાનું, પછી એક ફિનિશિંગની સિલાઈ મારી દેવાની. આપણી હૂકની પટ્ટી રેડી છે. હવે આઈ તૈયાર કરીશું. આઈને હંમેશા ઊંધા ભાગમાં જોઈન્ટ કરવાનું. 2-2.5 ઇંચનું કપડું કટ કરી લેવાનું અને ઊંધી બાજુથી કપડું જોઈન્ટ કરવાનું. એને સીધી સાઈડ પલટાવવાનું હોય. આ રીતે એક સિલાઈ ફરી ફિનિશિંગની મારી લઈશું. આ રીતે એકવાર ફોલ્ડ કરીને બીજી વાર ફોલ્ડ કરીને સિલાઈ છે ત્યાં સુધી જ ફોલ્ડ કરવાનું આપણે. અને આ રીતે સિલાઈ મારી લેવાની. વધારાના કપડાને કટ કરી લેવાનું. હવે આપણે ગળાનો શેપ રાઉન્ડ બરાબર આપી દેવાનો. આ રીતે મૂકીને વધારાનું કપડું હોય એને કટ કરી લેવાનું. હવે આ રીતે નેકનો શેપ બરાબર આપી દઈશું. આ છે આપણું રેડી. બરાબર. હવે એને આપણે પાછળના ભાગમાં
સાથે આગળનો ભાગ જોઈન્ટ કરી લઈશું. આ ગળા પટ્ટી તૈયાર કરી લઈએ. 1.25 ઇંચની જેવી પટ્ટી ત્રાસી કાપી લેશું. આ રીતની 4-5 પટ્ટી કાપી લેવાની અને એને આ રીતે જોઈન્ટ કરી લેવાની. બધી પટ્ટી રેડી કરી લેવાની આ રીતે. આ રીતની એક બાજુથી પટ્ટી સીવી લેવાનું. થોડુંક તૈયાર છે હવે, અને આપણે ગળા પટ્ટી લગાવી લઈએ. અડધા ઇંચ જેટલું ફોલ્ડ કરવાનું કપડું. અહીંયા ચપટી લેવાની રાઉન્ડના ભાગમાં, જેથી આપણું કપડું ખેંચાય નહીં. એ જ રીતે બીજામાં બી આપણે ગળા પટ્ટી લગાવી લઈશું. આ રીતના કટ મારવાના ગળાના ભાગમાં, જેથી આપણે પટ્ટી પલટાઈએ તો કમ્પ્લીટ ફિનિશિંગ આવશે ગળાનું. આ રીતે પટ્ટી વાળીને સીવી લઈશું. હવે ગળું આપણું તૈયાર છે. હવે એને આપણે પાછળનો ભાગ હંમેશા ઊંધો મૂકવાનો અને આગળના ભાગ સીધો મૂકીને આ રીતે સીવી લેવાનો. પલટાઈને 1/2 ઇંચ જેટલું સીવી લેવાનું. બે ભાગ રેડી છે. હવે આપણે બાંય સીવી લેશું. બાંયને આગળના ભાગમાં 1/2 ઇંચનો શેપ રાઉન્ડ આપી દેવાનું અને આ રીતે મૂકીને સીવી લેવાની. બ્લાઉઝમાં આપણે બાંય લગાવીને તૈયાર કરી દીધું છે. હવે સાઈડ પરની બાજુને ફિટિંગ કરી લેશું, સીવી લેશું. આ રીતે સીધી બાજુ એક વખત સીવી લેવાનું. એ જ રીતે આપણે બીજી બાજુને બી સીવી લેશું. બંને બાજુ સીવીને તૈયાર છે. હવે આપણે કમર પટ્ટી લગાવી દઈશું. આ રીતની 1 ઇંચની પટ્ટી તૈયાર કરીને આ રીતની 1.5 ઇંચની પટ્ટી તૈયાર કરવાની અને આ રીતે 1/2 ઇંચ જેટલું અંદરની સાઈડ વાળ દેવાનું અને આ રીતે સીવી લેવાનું. આ સીવીને રેડી છે. હવે એક આપણે ફિનિશિંગની સિલાઈ મારી લેશું. આ રીતને જે સીવવામાં આવેલું કપડું છે ને એને પટ્ટી બાજુ રાખવાનું અને ધારી પર સિલાઈ મારી લેવાની. જે કમર પટ્ટી છે ને એના ઉપર મારવાની છે, આપણે બ્લાઉઝ પર નથી મારવાની. આ રીતે મારી લેવાનું. પટ્ટી આપણી રેડી થઈ ગઈ છે. હવે એને આપણે અંદરની સાઈડ વાળી દઈશું અને એક સિલાઈ મારી લઈશું. આ રીતે છેક સુધી સિલાઈ મારી લેવાની. આ પટ્ટીને સિલાઈ મારીને તૈયાર છે. હવે આપણે અંદરની સાઈડ એક સિલાઈ મારીશું. માર્જિનની સિલાઈ મારી લઈશું આ રીતે. એ જ રીતે બીજી બાજુ પણ મારી લેશું. હવે આપણે ફિટિંગ કરીશું. તો છાતીનો ચોથો ભાગ લેવાનો. અહીંયા આપણે તો 8.5 આવશે. 8.5 પર નિશાન કરીશું. કમરને આ રીતે જે આઈનો ભાગ છે તેને છોડી દેવાનો. ના, આઈના ભાગને છોડીને આ રીતે માપી લેવાનું. જે કમર હોય એટલું કમરનું નિશાન આવે ત્યાં સુધી માપવાનું. પછી જે કપડું બચે ને એને 4 ફોલ્ડ કરી લેવાના. આ રીતે 4 ફોલ્ડ વાળી લેવાના. હવે એને માપી લેવાનું કેટલું આવે છે. એ 2 ઇંચ જેટલું આવે છે
તો એને હવે આપણે 2 ઇંચ પર નિશાન કરી લઈશું બંને બાજુ કમરની. આ બાજુ 2 ઇંચ, આ બાજુ 2 ઇંચ પેલી બાજુ. અને બાંય છે આપણી 6.5 ઇંચની. હવે નિશાનથી નિશાન આ રીતે સીધી લાઈન કરી દઈશું આપણે. આ આપણું ફિટિંગનું માર્જિંગ થયું. હવે જ્યાં નિશાન કર્યું છે ત્યાં આપણે ફિટિંગ કરી લઈશું. એ જ રીતે અંદરની સાઈડ આપણે જે બચેલું કપડું છે આપણું ફિટિંગનું એમાં 4-5 સિલાઈ મારી લેવાની. સેમ એ જ રીતે મેં બીજી બાજુ બી મારીને તૈયાર કરી લીધું છે. બ્લાઉઝ આપણો તૈયાર છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ